श्री विश्वकर्मा देव की जय, रांदल माता की जय, अंबे माता की जय, कृष्ण कन्हैया लाल की जय, श्याम सुंदर सिंह ने महारानी की जय, वल्लभाधीश की जय। આજે અમે વિશ્વકર્મા મહિલા મંડળે કાઠિયાવાડી મેવાડા સુતાર મુંબઈ અમે બધી સખીઓ સાથે ભેગી મળીને અમે લોકો સત્સંગ મંડળ ચલાવીએ છીએ અને અમે લોકોએ ઘણા વર્ષથી રાંદલમાની રાહ જોતા હતા કે અમે ક્યારે રાંદલમાના લોટા તેડીએ, પણ આજે માતાજીની કૃપા થઈ ગઈ એટલે અમે આજે રાંદલમાના લોટા તેડ્યા છે। આમાં ઘણા બધા ભક્તો આવ્યા હતા, બધાને પૂજાનો લાવો મળ્યો હતો અને આજે અમારે 35 જેટલા યજમાનો પૂજામાં બેઠા હતા। અમારે 78 જેટલા તો રાંદલમાના લોટા થયા છે। આજે અમારા રાંદલમાં એટલા હરખાય છે કે વાત પૂછોમાં અને સાથે સાથે અમને ઘણો બધો આનંદ કરાવતા જાય છે। બાકી અમે હિંડોળાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ, અમે દરેક ઘરે ઘરે જઈને સત્સંગ મંડળમાં અમે જઈને સત્સંગ કરીએ છીએ અને હર વર્ષે અમે નવા નવા કાર્યો કરતા જ રહીએ છીએ। પણ આ વખતે વિચાર કર્યો કે આપણે એક રાંદલમાનું કરીએ। હર વખતે હિંડોળા કરીએ છીએ, સપ્તાહો અમે ઘણી બધી કરી છે, વિશ્વકર્મા તેરસ છે અને અમારો મુંબઈનો સમાજ અમને ઘણો બધો સાથ આપી રહી છે, એના થ્રુ જ અમે આ બધું આગળ કરી રહ્યા છીએ। અને અત્યારે અમે જો અમારા સમાજના દરેક લોકો એક સાથે ભેગા મળીને અમે લોકો આનંદ કરી રહ્યા છે। આજે અમને ઘણી બધી ખુશી થાય કે અમારો સમાજ આજે એક છે, અમારો સમાજ એક છે। બોલ મારી અંબે જય, અરે બોલ મારી અંબે, અરે આબુ ગઢવાળી, અરે સિંહ સવારી, અરે બોલ મારી અંબે, बोल मारी रांदल, अरे बोल मारी रांदल, अरे लाल चुंदड़ी वाली, अरे मलक मलक हंसती, अरे गरबे घूमती, अरे बोल मारी रांदल, अरे बोल मारी रांदल, अरे त्रिशूल वाली, अरे लोटा बेसनारी, बोल मारी रांदल, बोल मारी रांदल, अरे जय जय रांदल, अरे बालूरानी वाली, अरे बालूरानी वाली, अरे आशीष देती, अरे आशीष देती, अरे बोल मारी रांदल, जय भवानी, 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 बोल श्री अंबे माता की जय, रांदल माता की जय, विश्वकर्मा देव की जय। કાઠિયાવાડી મેવાડા સુતાર વિશ્વકર્મા મહિલા મંડળ અમે લોકો આજ 15 વર્ષથી ચલાવીએ છીએ અને 15 વર્ષથી અમે લોકો ઘણી જાત્રાઓએ કરી, સપ્તાહે કરી અને દર 11 અમે બધા એકબીજાના ઘરે જઈએ અને સત્સંગ કરીએ। પછી ક્યારેક ક્યારેક અમે લોકો પ્રોગ્રામ બી કાંઈ ગોઠવીએ બહાર જવાના અને બધાનો સાથ સહકાર બી અમને સારો મળે છે અને મુંબઈનો સમાજ સદાયને માટે અમારી સાથે છે અને સાથે રહેશે એવી આશા સાથે બધાને જય વિશ્વકર્મા। રાંદલમાના 2 સ્વરૂપ શેના માટે રાખવામાં આવ્યા છે એનો એક ઇતિહાસ છે। એકવાર રાંદલ માતા સૂર્યનારાયણનું તેજ સહન નહોતા કરી શકતા, એટલે એમણે કીધું કે હવે મારાથી આ તેજ સહન નથી થતું તો મારે હવે કંઈક કરવું પડશે। તો પછી રાંદલ માએ વિચાર કર્યો કે મારી પડછાયો એટલે કે છાયા કે એને હું પ્રગટ કરું અને હું બીજે જતી રહું અને છાયા અહીંયા રહેશે। એમ કરીને રાંદલ માતા આગળ વયા જાય છે અને છાયા સૂર્યનારાયણની સાથે રહે છે। પણ અમુક સમય પછી સૂર્યનારાયણને પણ જરા શંકા આવે છે કે આ સંજ્ઞા દેવી નથી, આ કોઈ બીજું જ છે। એમ કરીને એકવાર એને પરીક્ષા કરી ત્યારે ખબર પડી કે છાયા છે કોણ છે, ત્યારે એણે કીધું કે રાંદલમાં છે, એનાથી સહન નહોતું થતું તો એને મને છાયા સ્વરૂપે પ્રગટ કરી છે। એમ કરીને રાંદલમાના 2 મુખ થાય છે અને એને
રાંદલમાં જ્યાં જતા રહે છે ઘર છોડીને, એટલે બીજે જાય છે રહેવા માટે, ત્યારે સૂર્યનારાયણ એને ગોતવા નીકળે ત્યારે ઘોડેસવાર થઈને ઘોડાનું રૂપ લઈને જાય છે. ત્યારે ઘોડો ખૂંદતા ખૂંદતા જાય છે અને રન્નાદેને મળે છે. ત્યારથી રાંદલમાંના લોટા તેડે છે, ત્યારે ઘોડો ખૂંદવાનું રાખવામાં આવે છે અને જોડ લોટા તેડાય છે. આવી રીતે સંજ્ઞા અને છાયા એ છે ને સૂર્યદેવના પત્ની જ છે અને રાંદલ દેવ અમારા વિશ્વકર્મા દેવના દીકરી છે. બોલો રાંદલ માતા કી જય. મારા મંડળનું નામ વિશ્વકર્મા મહિલા મંડળ છે. અમે ઘણા ખુશી થઈએ છીએ કે અમને મંડળમાં જોડાઈને સત્સંગનો લાવો કરવા મળે છે અને ઘણી વિગતો જાણવા મળે છે. અમે ખૂબ જ આભારી છીએ. અમે દર શ્રાવણ મહિને હિંડોળા કરીએ છીએ, પિકનિકમાં જઈએ છીએ, ટૂરમાં જઈએ છીએ, બધી જાત્રાઓ ઘણી કરી શકીએ છીએ. આ અમે ઘરે બેઠા એકલા ન કરી શકીએ તો અમે મંડળનો ખૂબ આભાર માનીએ છીએ ને દર 11 અમને સત્સંગ કરવા મળે છે. અમારા સુમીબેન અને નૈનાબેન જે મંડળ ચલાવે છે એમાં ઘણા મેમ્બરો છે, તો આ બધા મેમ્બરોને ઘણો લાભો મળે છે. જય વિશ્વકર્મા મહિલા મંડળ. જય વિશ્વકર્મા દાદા. સુમીબેન, નૈનાબેન અમારા મંડળના સભ્ય છે. અમે બધા મંડળની બહેનો છે. અમે બધા સાથે જ રહીએ છીએ. જ્યાં જાય ત્યારે બધા હળી મળીને રહીએ છીએ. અમે એની સાથે છીએ, અમારી સાથે છે. અમને બહુ આનંદ આવે છે બધે જ્યાં જાય ત્યારે. જય વિશ્વકર્મા દાદા, જય રાંદલમાં. જય વિશ્વકર્મા દાદા, જય રાંદલમાં, જય કુળદેવી અંબાજી માતા. આ અમે બધી વિશ્વકર્મા મહિલા મંડળની બહેનો છીએ, જે આશરે લગભગ 35 લોકો છીએ. એમાં મેઇન અમારા મોટા બહેનો છે સુમિતાબેન ભોલા, નૈનાબેન પીપળિયા, જે અમારા રથના બે આગળના પૈડાઓ છે. એમના થકી અમે બધાઓ ચાલીએ છીએ અને અમે ઘરે બહુ સરસ રીતે ભજન કરીએ છીએ. એકના ઘરે ભજન કરવા જઈએ છીએ અને આ બે બહેનોની ગેરહાજરી હોય તો કદાચ ભજન ના થાત અને અમારું આ ગ્રુપ જ ના બનત વિશ્વકર્મા મહિલા મંડળ. તો ધન્ય બે બહેનોને અને ખાસ કરીને એ બે બહેનોના હસબન્ડ લોકો જે રસિકલાલભાઈ પીપળિયા અને ગોરધનભાઈ ભોલા, એ બહેનો ધન્યવાદ કે આ બે બહેનોને સરસ રીતે અમારી સાથે એન્જોય કરવા દે છે અને આ બે બહેનોએ જે ચાલુ કર્યું છે વિશ્વકર્મા મંડળ, એ અમારું ભવ આમનામ ચાલુ રહે એના માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા દાદા, જય કુળદેવી અંબાજી માતા, જય રાંદલ માતા. આ જે સિટી કોમેડી જે અમારા સમાજમાં જે ચાલુ કરી છે રસિકલાલભાઈ પીપળિયાએ, એ બહુ જ સરસ કામ કર્યું છે. અગર એના થકી જે વિશ્વકર્માનું આ જે લગાડ્યું છે કોમેડી ટ્રી, એના થકી અમે લોકો બહુ એકબીજાને નજીક આવ્યા છીએ અને અમને લોકોને એકાબીજાની ઓળખાણ થાય છે. ઇવન છોકરા છોકરીઓના અમારે જે ખબર બી નહોતી કોઈને કે ક્યાં કેટલી દીકરીઓ છે, ક્યાં કેટલા દીકરાઓ છે, એ બધાની અમને સંભાળ મળી, એ બધાની જાણકારી મળી. અને રસિકલાલભાઈ પીપળિયા જે અમારા સમાજમાં બહુ મોટું નામ છે, એના થકી એના જેવું હું તો કહું છું કે મારા નણદોયા છે એટલા માટે નહીં, પણ બહુ સરસ કામ કરે છે. એટલું સરસ કામ કરે છે જે એના જેવું કોઈ ના કરી શકે કે ન એટલો કોઈ ટાઈમ કાઢી શકે. માટે રસિકલાલભાઈ પીપળિયાને મારા થકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વકર્મા દાદા. અમારે નણંદ છે, અમારે ભત્રીજી છે, એટલે આમ બધી વાતે એ બોલે એ અમે એ કરીએ. ચુંદરી મનોરથ કરી છે, ગોકુળ મથુરા ગયા છે, અમે નાવ મનોરથ કર્યા છે, બહુ આનંદ કર્યો છે. અમે બેઠકજી કર્યા છે, જારીજી ભર્યા છે, બહુ અમે આનંદ કર્યો છે. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વ દાદા, જય રાંધણમાં. મારું નામ મીના ભોલા છે. હું આ મંડળમાં બધા સાથના મંડળમાં હું મેમ્બર છું. મને ખૂબ મજા આવે છે મંડળમાં. મેં હમણાં જોઈન કર્યું છે. પહેલાં મારા સાસુ હતા, હવે હું જોઈન થઈ છું. તો મને ખૂબ મજા આવે છે. અમે લોકો જાત્રા પર જઈએ છીએ, વન ડે પિકનિક પર જાય છે, દર મહિને ભજન કરીએ છીએ અમે લોકો. અમને ખૂબ મજા આવે છે અને સિટી ચલાવે છે માટે રસિકભાઈનો ખૂબ આભાર. અમને બી કોણ કયા સગા ક્યાં રહી છે અમને ખબર નથી. આ સિટી અમને ખબર પડે છે કે લોકો અમારે ક્યાં સગા છે. શું લખવું કોમ્યુનિટી ટ્રી. અનસુયાબેન વિનોદરાય મિસ્ત્રી. રસિકભાઈ બહુ સારું કામ કરે છે, સિટીમાં બધું મૂકે છે, અમને બહુ આનંદ આવે છે. ન બોલીએ. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વકર્મા.
અમે આ વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા પ્રોગ્રામ નું નક્કી કર્યું અને 15 દિવસથી જ અમારું આ બધું ચાલે છે કામ અને 2/8/2026 અમે નક્કી કર્યું હતું. કાલે રાતે એટલે કે 1 તારીખે રાતે અમે લગભગ 15-20 મેમ્બર આવ્યા હતા અહીંયા અને આ બધું શણગાર્યું, ડેકોરેશન કર્યું. રાતે 1-1:30 વાગે બધા ઘરે ગયા અને સવારે આવ્યા, પાછા સવારે 7 વાગે બધા આવી ગયા હતા અને 35 જોડી હતી. એ લોકો પૂજામાં બેઠા ત્યાર પછી એ લોકોની પૂજા થઈ ગઈ. પૂજા થઈ પછી અમે લોકો રાંદલ માતાજીને લઈને આવ્યા, એનું સ્વાગત કર્યું. એનું સ્વાગત કરી અને પછી અમે બધાએ બપોરે ગોળણીને જમાડવાની હોય તો લગભગ 100-150 છોકરીઓ નાની નાની મલાડથી લઈ આવ્યા હતા. એ લોકો જઈને અને એને જમાડી અને પાછી મૂકી આવ્યા. પછી અમારા બધા સમાજના મેમ્બરો જઈમાં, પછી ભજન કીર્તન એ બધું થયું, પછી રાસ ગરબા રહીમાં. અત્યારે હમણાં આરતી કરશું અને ફ્રેન્ડશિપ ડે આજે છે એટલે અમે એ બી મનાવશું અને બધા દાતાઓ છે એને ગિફ્ટ આપવાના છીએ અને બધા મહિલા મંડળની બધી બહેનોને બી ગિફ્ટ આપવાની છે. એટલે હવે એ કાર્યક્રમ કરશું. ચલો, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વકર્મા. અમારો આ કાર્યક્રમ લુહાર સુતારની વાડી છે, બોરીવલીમાં આવેલી છે અને બધાને સરખું પડે બોરીવલીમાં આવતા, એટલા માટે અમે બોરીવલીમાં રાખ્યું હતું. અમારા સમાજની પોતાની કોઈ વાડી નથી એટલે અમારે જ્યાં વાડી મળે ત્યાં જ રાખવું પડે, એટલે માટે અમે બોરીવલી નક્કી કરી અને બોરીવલીમાં ગોઠવ્યો હતો પ્રોગ્રામ. અને બધી પબ્લિક આવી છે વિરારથી કોલાબા સુધીની, બધા જ આવ્યા છે અને બધાએ આજે એન્જોય કર્યું છે અને બધાનો સાથ સહકાર પણ સારો છે. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વકર્મા. અંધારી રે રાત લડી માની સર્યા ચાર સવાર ઘોર અંધારી રે રાત લડી માની સર્યા ચાર સવાર લે ઘોડે રે કોણ ચડે મારા સવાર પેંડલ માવડી રે રણે ચડ્યામાં સોળે સજી શણગાર સૌવા મણનું રે સુકલડું માં અગમણની કુલેર રમજો રમજો રે કોરણિયું તમે રમજો સારી રાત અંધારી રે રાત લડી માની સર્યા ચાર સવાર જે ઘોડે રે કોણ ચડે માનો સવાર બિંબા માવડી રે સુણે ચડ્યામાં સોળે સજી શણગાર સૌવા મણનું રે સુખલડું માં અધમણની કુલે રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત અંધારી રે રાત લડીમાં નિસરા ચાર સવાર જે ઘોડે રે કોણ ચડે માં ખડકાનો અસવાર ખડકા માવડી રે રણે ચડામાં સોળ સજી શણગાર સૌવા મણનું રે સુખલડું અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોડે રે કોણ ચડે માં સવાર ચામુંડ માવડી રે ગણે ચડ્યામાં સોળ સજી શણગાર સૌવા મણનું રે સુખલડું અધમણની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત અંધારી રે રાત લડી માનસરા ચાર સવાર અંધારી રે રાત લડી માનસરા ચાર સવાર રાંદલો માત કી જય. જય રાંદલમાં. આજે અમારા રસિકલાલ અને આખા ગ્રુપ આપણા બધા ગ્રુપ, હું ભાવેશ પરસોત્તમભાઈ ગઢિયા, આજે જે યુવક મંડળે મહિલા મંડળને સાથ સહકાર આપીને જે રાંદલ માતાના લોટા તેડ્યા છે એ આયોજનમાં બહુ જ આનંદ આવ્યો અને આ સહેલું નહોતું, બહુ મહત્ત્વનું કાર્ય આ લોકોએ કરીને દેખાડ્યું છે. તો બધાને હું મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું
અને આવા જ કાર્યો કરતા રહીએ અને મુંબઈના સમાજને આગળ વધારતા રહીએ એવી મારી હાર્દિક ઈચ્છા અને શુભકામનાઓ શ્રી મહિલા મંડળને અને વિશ્વકર્મા યુવક મંડળને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રાંદલમાં, જય જવાન. હું રસિક પીપલિયા મહિલા મંડળના પ્રોગ્રામમાં આજે આવીને ખૂબ આનંદ થયો અને સમાજને એકત્રિત કરીને મહિલા મંડળે એક સારી ઇનિશિયેટિવ લીધું છે, નહીં સારી સારું પગલું ભર્યું. ભર્યું છે સમાજને એક કરવા માટે. જય વિશ્વકર્મા. વિપુલ ચુડાસમા. આજે જે મહિલા મંડળે જે કામ કર્યું છે એ ખરેખર પ્રશંસાને લાયક છે. જ્યારે અમે ખાલી કાર્યમાં કાર્યરત રહેતા હોઈએ 24 કલાક કે તમે 7 દી કામ કરો, પણ આ જે પ્રસંગ છે એ જે બધાને ભેગા મળીને જે ભાવના પેદા કરે છે અને ખાસ કરીને ભગવાનના ધામમાં જ્યારે લોટા અમે ડિસાઈડ કરતા હતા ત્યારે મહિલા મંડળને એમ હતું કે 25 જેવા થશે જોડીમાં, પણ છેલ્લે એ 37 જોડી ત્યાં. હવે એ બહુ મહત્ત્વની વાત છે કે લોકોને ઉત્સાહ છે અને આવા કાર્યમાં ખરેખર બધાએ ભાગ લેવો જોઈએ. એટલે હું હૃદયપૂર્વક મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ગૌતમી, હું હર્ષદભાઈ ગૌતમી. મહિલા મંડળ આજે જે અદ્ભુત આયોજન કર્યું છે તે ખૂબ જ પ્રશંસા અને અભિનંદનને પાત્ર છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગો અને મેળાવડાઓ આગળ બી થતા રહે અને જ્ઞાતિ ખૂબ આગળ વધે. જય વિશ્વકર્મા. મારું નામ નરેશભાઈ દામજીભાઈ ગઢિયા. આજે જે 2 તારીખ 8મો મહિનો 2026ના રોજ જે કાંઈ મહિલા મંડળ મુંબઈ ખાતેના મહિલા મંડળે જે આયોજન કરેલ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. સમાજને એકતા કરવા માટે આ લોકોએ બહુ સારું પગલું લીધું છે. એમાં અમારા વિશ્વકર્મા યુવક મંડળના ટ્રસ્ટીશ્રી તરફથી હું મહિલા મંડળને ખૂબ જ અભિનંદન આપું છું અને આવા સારા કાર્યો કરતા રહીએ એવી અમારી ઈચ્છા છે અને એમાં અમારો દરેક રીતે સાથ સહકાર રહેશે. ધન્યવાદ. જય રાંદલમાં. અમારા રસિકભાઈ શાંતિભાઈ પીપળિયા જે અમારા સમાજના મુંબઈ ખાતેના નહીં પણ આખા ઓલ ઓવર વર્લ્ડમાં આ સિટી ચાલુ કરી એના જે એડમિન છે એ અમારે દરેક સારા માઠા કોઈ બી પ્રસંગ હોય એમાં રાતના 2 વાગે તમે કહો તો 2 વાગે તત્પર હોય છે અને એની એ મહેનત બદલ અમે એને ખૂબ જ સરાહનીય કરીએ છીએ. ખૂબ જ આગળ પડતો ભાગ લે છે. સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. ગમે ત્યારે તમે કહો ત્યારે એ અડધી વેણે ઊભા રહીએ છીએ અમારી સાથે. રસિકભાઈને અત્યારે અમારે પ્રમુખશ્રી તરીકે બી કાર્યરત છે અમારી કમિટીમાં. હું તો ટ્રસ્ટી છું પણ અમારા રસિકભાઈ પ્રમુખ છે. એ પ્રમુખ તરે બી ખૂબ જ સારું સમાજ માટે કામ કરે છે. એને માટે ખૂબ જ અભિનંદન અને આગળ કામ કરતા રહીએ એ રીતની અમારી સદભાવના એમની સાથે જ છે. હવે આજે અમારે રાંદલમાંના લોટા ચેડવાનો જે કાર્યક્રમ હતો એમાંથી જે સિટી તરફથી કોમ્યુનિટી ટ્રી તરફથી જે વિપુલભાઈ છેડા આવી અને અહીંયાનું સંકલન જે કર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર એમનો. અમે અમારી કમિટી, ટ્રસ્ટી મંડળ અને મહિલા મંડળ વતી અમે લોકો એમનો ખૂબ જ આભાર માનીએ છીએ અને છતાં કોમ્યુનિટી ટ્રીનો બી ખૂબ જ આભાર માનીએ છીએ. જે અમારું સંકલન જે કંઈ બી કરે એ આખી દુનિયામાં જેટલા બી તમારા સબસ્ક્રાઈબર છે એમના સુધી અમારા આ વાત પહોંચે એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ જ સારું કામ કરો છો તમે અને આગળ આ રીતે કરતા રહેજો અને અમારા દરેક પ્રસંગમાં તમને ઇન્વાઇટ કરવામાં આવશે. તમે આવજો અને અમને ક્યાંય બી આગળ પાછળ હોય તો અમને તમારી જે કાંઈ બી સલાહ સૂચન હોય એ આપજો જેથી અમે સમાજમાં આગળ વધી શકીએ. ખૂબ ખૂબ આભાર તમારો. કિશોર કેશુભાઈ ચુડાસમા ઘાટકોપર ટ્રસ્ટી મંડળ તરફથી બોલું છું. આજનો જે કાર્યક્રમ થયો છે એ ઘણા ટાઈમ પછી એવો આનંદનો અવસર આવ્યો છે
નકર અમે તો આપણે તેરસથી તેરસ શાયદ મળતા કે નહોતા મળતા એ બી નહોતી ખબર. બાકી આવા પ્રોગ્રામ જો ઘડીએ ઘડીએ થાય એટલીસ્ટ 6 મહિને એકવાર તો આપણા નાતના ભાઈઓ બધા એકત્ર થશે તો ઘણું બધું કામ આગળ વધશે. તો એના માટે આજે જે રાંદલ માતાના લોટા તેડા છે એક ખૂબ સરસ નવીન ટાઈપનું પગલું ભર્યું છે મહિલા મંડળે, અને સમાજ માટે આ બહુ ખૂબ ફાયદાકારક છે. કેમ કે આનાથી બધા એકતા જળવાઈ રહી છે. બધા ભાઈ દોસ્તારો એકબીજાને ઓળખવા માંડે છે. એના સિવાય ઘણા બધા બીજા આની અંદર ફાયદા તો ન કહેવાય પણ બધા એટેચ થઈ જાય છે એકબીજા સાથે. બસ આવા કાર્યક્રમ અમારી કોશિશ રહેશે કે ટ્રસ્ટી મંડળ છે, યુનાઇટેડ સિક્સ છે, બીજા બધા ભાઈઓ છે, બધાના સહકાર હશે તો આવા કાર્યક્રમ અમે ઘડી રજૂ કરશું. અને આના માટે ખૂબ સરસ મહેનત કરી છે રસિકભાઈએ અને મહિલા મંડળે. જય શ્રી કૃષ્ણ. હું સુધીર ધોરાજીયા, મહિલા મંડળ અને અમારા કમિટીના બધા જ મેમ્બરોનું ખૂબ અભિનંદન કરું છું કે બહુ સરસ આ પ્રોગ્રામ કર્યો છે. અને આ પ્રોગ્રામ એટલો સરસ થયો છે અને લોકોએ જે સમાજના લોકોએ સાથ સહકાર આપ્યો છે એ બદલ બધાને હું આભાર વ્યક્ત કરું છું બધાનો. અને આવી રીતે જ પ્રોગ્રામ કરે અને સમાજના બધા જ લોકોને આવી રીતે એકત્રિત રાખે, એકબીજાને હળી મળી અને રહીએ અને આવી રીતે ઉત્સવ મનાવીએ. અને હું તો વિચારું છું કે ઓછામાં ઓછું વર્ષની અંદર આવા 2-4 પ્રોગ્રામ થવા જોઈએ કે જે બધા ભેગા હળી મળી અને સરસ રીતે પ્રોગ્રામ મનાવીએ. તે બદલ હું એક રસિકભાઈનો પણ આભાર માનું છું કે જે સિટીનું સંચાલન વગેરે કરે છે, બહુ સરસ રીતે કરે છે. એ હંમેશા તત્પર ઉપર હોય છે. ઘણીવાર તો મેં પણ એમને હેરાન કર્યા છે રાતના 2-3 વાગે. તો આ સાથે હું મારા શબ્દ પૂરા કરું છું અને જય રાંદલમાં. મારું નામ ગોરધનભાઈ લીલાધરભાઈ ભોળા છે અને મારા વાઈફ અને આ રસિકભાઈના વાઈફ મહિલા મંડળ વિશ્વકર્મા મહિલા મંડળ ચલાવે છે. અને એ લોકો સારો ભોગ આપી અને સારું મહિલા મંડળોને અને આખા સમાજને સારી યુનિટીથી મસ્ત ભેગા કરી અને સરસ રીતે કાર્યક્રમ કરતા રહે છે અને આગળ પણ કરતા રહેશે. અને સમાજના આજનો કાર્યક્રમ એટલો સક્સેસ ગયો કે અમે લોકોએ 300 માણસનું જમવાનું બધું આયોજન રાખેલું હતું, પણ તોય છતાં 300ની બદલે આજે 400 માણસ થયા. એટલે સારો સપોર્ટ થયો અને સારો સમાજ ભેગો થયો અને બધાને બહુ આનંદ થયો અને સરસ રીતે છે. એટલે મારી એવી શુભકામના છે કે વિશ્વકર્મા સમાજ આવી રીતે સરસ રીતે ભેગો થઈ છે અને સરસ રીતે આનંદ માણતા રહે અને સરસ રીતે ખુશહાલી મનાવતા રહે એવી શુભકામના છે મારી.
માતા 14 ભુવનની ભુવનેશ્વરી બોલો દળવાની દેવી રાંદલ માતાને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા. આરતી રે માડી રાંદલ માની થાય, લાખ લાખ દીવડાની આરતી રે માં રાંદલ માની થાય. કંકુને કેસર ના મળીને છાટણા છંટાય, કંકુને કેસર ના મળીને છાટણા છંટાય. ખમ્મા ખમ્મા હો મારી માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો રાંદલ માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. શક્તિ સ્વરૂપે તારો વાસ માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. હે ખમ્મા ખમ્મા હો રાંદલ માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર, તારો પાલવ જાલે એનો પલમાં બેડો પાર. તારા ચરણોનો હું તો દાસ માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો રાંદલ માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. નિર્ધન ને ધન વૈભવ દેતી દેતી સુખ ભંડાર, વંશ તણી તું વેલ વધારે પુત્ર અને પરિવાર. સૌના મંદડાની પૂરો આશ માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો રાંદલ માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. તારા દર્શન કરતા માડી પાપી પાવન થાય, તારી ભક્તિ કરતા માડી આનંદ મંગલ થાય. ખમ્મા ખમ્મા હો માડી માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો રાંદલ માત માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. એ દીવડા જગમગ જગમગ થા, એ દીવડા જગમગ જગમગ થા. એ આરતી રાંદલ માની થાય, આરતી રાંદલ માની થાય. દીવડા જગમગ જગમગ થા. એ મારી અમે લાવ્યા છે શ્રીફળ આજ, મારી અમે લાવ્યા છે શ્રીફળ આજ. એ મારી તમે જમો તો આનંદ થાય, મારી તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી વિશ્વકર્મા દાદાની થાય, આરતી વિશ્વકર્મા દાદાની થાય. દીવડા જગમગ જગમગ થા. એ આરતી કૃષ્ણ કનૈયાની થાય, એ આરતી શ્રીજી બાવાની થાય. દીવડા જગમગ જગમગ થા, એ દીવડા જગમગ જગમગ થા. એ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ
मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि हे सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते जिरे नारायणी नमोऽस्तुते जी नारायणी नमोऽस्तुते। बोलो श्री रांगल मातनी त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। બધાએ મળીને માતાજીને એવી પ્રાર્થના કરવાની છે કે હે માતાજી, અમે તમને ભાવપૂર્વક અને પ્રેમથી અહીંયા બોલાવ્યા છે અને અમારાથી કંઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો અમે આપની સમક્ષ ક્ષમા યાચના કરીએ છીએ અને આપ હંમેશા અમારી ઉપર પ્રસન્ન રહો। યદક્ષર પદમ ભષ્ટમ માત્રા હિનેશ્વર ભવે તત્સર્ક્ષમતા દેવી પ્રસિદ્ધ પરમેશ્વરી। બોલો શ્રી રાંદલ માતની, બોલો શ્રી રાંદલ માતની, વિશ્વકર્મા દાદાની, વિશ્વકર્મા દાદાની, શ્રી દ્વારિકાધીશની, શ્રી વલ્લભાધીશની, શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી। બોલો શ્રી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર। श्री द्वारिकाधीशनी, श्री वल्लभाधीशनी, श्री श्याम सुंदर यमुने महारानी की। बोलो श्री नमः पार्वती पति हर हर